અને આવી જશે આવું ભાઈ કેમ છે? જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં. મોજ. અને નકશુભાઈને છે આજે છેલ્લો દિવસ. નકશુભાઈ આજે જાય છે ઘરે. હાલો લૂસી નાખો મસ્ત મજાનું, બરાબર ને કાંઈ? હાલો સાવું ને, અમે દર્શન કરી લીધા છે. ઓકે, અને હવે જાવી છે સીધા ઘરે. કે હિંચકા ખાવા જવું છે? ખાવા છે? હાલ ને બિચારા લઈ જવા, છેલ્લો દિવસ છે બિચારો. મેં આ સીધા દર્શન કરીને સીધા વ્યાજ આવી એમ. ઉડાડતો ને કોઈને માણે આજ આવું બધું લઈને આવ્યો છે રમકડું. સારું મેં કીધું કોઈને ચાલુ ગાડીએ કોઈને ઉડાડ્યું ન કરતો બાપા, ખબર છે ને તમને બધાને. નકશુડા કાગડા શું હામેરા. ચાલો ફાઇનલ મિત્રો, આ બિચારો નકશુભાઈ જાય છે. ગમશે નહીં કેટલા દી રો, 15-16 દી રો લગભગ. અને કિચકોલી જો કંઈ આમ જો કે હા બાજુમાંથી જઈશ. ઓહે આ ફૂલની સુગંધ તો જો આવી એક નંબર. હા હે સુપર. આ ઓલા બચ્ચા પાલટી નથી યાર, ન કરે મજા આવે. ત્યાંથી હતા પણ હવે પછી ખોવાય છે બધા. અને આજ તો મને એ થાય નકશુભાઈ જાય છે, મજા નહીં આવે યાર કઈશ. પણ નકશુભાઈ જાય છે અને બીજા 2 જણા આવે છે, એ હું તમને કહી દઈશ તો નહીં મજા આવે. તમે જોયા રાખજો કોણ આવે છે. હવે બધા ભેગા થાય છે ટૂંક સમયમાં, અને ટૂંક સમયમાં કાંઈક નવું થાય મસ્ત મજાનું. જોયા રાખજો, કન્ટિન્યુ બનાવી રાખજો. હું આને ઘડીક રમાડો, હવે વિસ્કા ખવડાવું. હાલો ખા વિસ્કા, જાઓ. હલાવા દે જોજો હમણાં શું મજા આવતી છે, જોજો હમણાં. આવા દે. મજા આવી યાર ને તો ગાઈસ. પાછો કરું નકશું, પાછો કરું. શું આવા દે. ચોકલેટ ખાઈ જતો પેલા. કા કર દે, નો ભાવતી હોય કા કર દે, બસ કર દે કા. એ મારી ઉપર નહીં ગાંધી ના. હલાવા દે. હા મજા આવી યાર ને ગાઈસ. હું નક્ષન કહું છું કે નક્ષન કઈ કીધું પિતા આવ્યા હતા કે નહીં? કે હા કે પિતા આવ્યા હતા સાંજે એમ બોલ્યો હતો કંઈક. એટલે સમજી જાઉં નહીં તો એને પપ્પા આવ્યા હતા. જોકે એને પપ્પા તો રાત જ આવી ગયા હતા. કેટલા વાગે? 11:30 કોર આવી ગયા છે. અમે તો ઉપર હોવી છે. હે મજા આવે ને ત્યાં બધા ઉપર હોવી જાય. શું ગાઈશ, બહુ મજા આવે ઉપર હોવાની. હવે 2 ગોદડા ઓઢવા પડે બોલો ગાઈશ. મને દિવસના 2 ગોદડા. કૃષ્ણજી હાટું આપણે ફૂલ લઈ જઈએ. હાલો 2 લઈ જ લેવી, 2-3 કાના હાટું આપણે ફૂલ લઈ જઈએ. એટલે હું એમ કહું 2 ગોદડા ઓઢવા પડે, એટલી ટાઈટ હોય છે બોલો. સવાર થાય ને 12 વાગે ને એટલે તમારા ટાઢું બોલ વાતાવરણ થઈ જાય. પણ મજા આવે ને હેઠે આવીને એવી મજા આવે. ગોદડા ટાઢા હોય, ઓછી કોઈ ટાઢું હોય, બહુ મજા આવે. શું ગાઈશ, હાલો આના ઘરે લઈ જાય સીધા. અને ખાકથી જોવો તમે, જો કેટલી બધી છે કેરી. કાનક શું જો એક નંબર. આખા આંબામાં છે. આ એ બધે ઉડાડવાની નહીં. આને ખીજા આવો દાદા, ખીજા. હાલ જલ્દી હાલો ફટાફટ દોડ. છો મહાદેવજીને ટાટા કરી દે. મહાદેવને ટાટા કહી દે. હવે કાલે તો બિચારો નહીં આવે. કાલે તો મારે એકલાને બેસવું પડશે. હે નકશો મહાદેવજીને ટાટા કરી દે. આમ કરી દે, આમ કરી દે. હા મહાદેવને. હાલો મહાદેવજીના ટાટા કરી દીધા છે. મને દીધા હતા. કાલે તો મારે એકલાને આવવું પડશે, અને એ એકલા રહેવાનું. એકલા દર્શન કરીને હાલતા. આપણી ગાડી ક્યાં? આપણી ગાડી છે. હાલ ક્યાં? આપણી છે. હાલો આપણે કઈ બાજુ જવાનું છે? પણ હવે ગાઈસ મહાદેવના મંદિરેથી ક્યારના આવી ગયા. ગાડી બહાર હતી અત્યારે બધી, પછી અંદર લઈ લીધી. આવડી આ પણ ધડકાની હતી, અહીં કેટલી તપી ગઈ હતી બોલો. પછી એ પણ અંદર લઈ લીધી. આવડી બહાર હતી ને પછી એને અંદર લઈ આવ્યો. અને વાગ્યા છે 11:30. વિડીયો ચડાવી દીધો છે. અને હવે માવા વળવાના છે. માવા વળવાના ફટાફટ મસ્તીના. વાગ્યા છે 11:30. કાલ તો 12 વાગે બેઠા હતા. હવે આજ અત્યારે 11:30 છે. ફટાફટ માવા વળ નાખી. ફૂલ સ્ટોક છે, પડી ગઈ છે, હોપારી છે.
પછી માવાનું કાગળ પણ છે અને પાર્સલ પણ પડ્યા છે. તો ફટાફટ માવા વાળી મળીએ પાછા. આવી જશે તનુ, ઋતિક, ભાગુબેન અને આપણે હાલ જવાના છે. મોટી થઈ કાંઈક દવા સીધો ને પછી એને દૂધમાં લઈને પલાવજો. અત્યારે એને ફોન કરીને કહી દો કે દૂધમાં લઈને પલાવ. શું કરસ? આમ નકશો આવ્યો. હા એ રહ્યો. મામા શેનું શાક બનાવવાનું? મગનું. બીજું સાઈડમાં બટેટા ભૂંગળા નથી પણ બટેટાનું શાક છે ખાલી. હા મારી મમ્મી બટેટાની પતરી પાડે છે મસ્તી મજાની. જોકે મને બહુ ભાવે છે. કમો શું થાય? કોણ? સંગુમાસી? અરે ના એવું કાંઈ નથી. સંગુમાસી કાંઈ આપણે ટવણા નથી. તમે વાત કરતા હો તમારા બેન છે. મારી બેન હોય તે તમારે નો કઈ વાત કરવાની હોય તો કરવાની જ હોય ને. પણ તમે કરો ને, પણ તમે કરો તો વધારે સારું લાગે. તમારે તમારું હોય. હું તો આજ તક ખાલી નથી. તમારે પાછું જો એવું બહુ મજા આવશે મારી મમ્મીને. મમ આ બધા ઋતિક ને બધા આવ્યા છે તો સંગુમાસી કહેવાય કે સાહિલ ને બધાને આવવા જો કા. વેકેશન બધાને પડી જાવ 2 તારીખે. હું કહીશ. હા હે બહુ ગરમ છે ગાઈશ. પણ તેલ શું કામ રહી જતું છે મો? હું તો ઝાપટવા મળ્યો મિત્રો. એક નંબર છો. અમારી ગાડી 2 ગાડી અહીંયા પાર્કિંગ છે. અમારી એક ગાડીનું ઇન્ડિકેટર થોડુંક તૂટી ગયું છે. ફૂલ સર્વિસ કરવાની જરૂર છે ગાઈસ. ફૂલ સર્વિસ કરવી છે બટ આજ નથી મળતો. જો હું છું વગાડ્યું મારતો ને એવો બોલી ક્યાં ગઈ? ટેંગલો એલા સોઈ રાઘુબેન કેમ છે? મજામાં? તો વાંધો નહીં. ત્યારે સવારમાં તો આવે ને કાશી અળા રોતી. હા હું આયા હતો મોટબા. હા અહીંયા જતો કાઢીંગો. હા સમજો આ ક્યાં છેડ્યો? સમજો મોમાં ક્યાં છેડ્યો? ગુણ ઉપર છેડ્યો. હાલ એટો ઉતાર. હાલો બટેટાની પોતરી ને બટેટાના પાપડ પડીશ ને નખશું તો વાગી જાય. હો સારું ચા કરવાની છે. શું થયું? કઈ પડ્યું છે? ઓ ગારો થઈ ગયો તો હમણાં. બોલો ઘડીક ઋતિ ઘડીક ખોવાઈ જાઓ, ઘડીક તનુ ખોવાઈ જાઓ, ઘડીક આવૃત ખોવાઈ જાઓ. ઘણા બધા હાથ તો ખોવાઈ જાય. હું ફૂલ ગોટાળો થઈ ગયો તાસ. અને આવી જશે આવું ભાઈ કેમ છે? મજામાં? તો ભલે. પછી એ વિડીયો એ જૂનો છે કે નવો છે એ તને ખબર છે કાંઈ? આ વખતેનો છે ને. પછી બધા એમ કીધું કે આમાં થોડીક સેફટી વધારો ને આમ ને તે અમને ખબર છે ને એવું કાંઈક હતો વિડીયો. મેં જોયો હતો ઇન્સ્ટાગ્રામમાં. હમણાં તો કેવા ગોટાળા ચડી જતા કા તનો ઋતિક અને આવું. આ ત્રણેય મને ધોળાઈ નાખ્યો. બોલો ખોવાઈ જતા ત્રણેય. મારી મળ્યા 2. હવે અત્યારે તો આ 2 રમવા મળ્યા. અને હવે ગાઈસ આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. 2 ગાડી આપણે અહીં પાર્કિંગ કરી દીધી છે મસ્ત મજાની. તો ગાઈસ હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 7:45 થવા આવે છે. આપણા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા બ્લોગમાં.